કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં 300 ઉપરાંતની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ આજરોજ તાલુકા મથકે યોજાયું હતું, જેમાં પાલનપુર તાલુકાના ગામોના ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો પાલનપુર જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી યોજાઈ હતી, જેમાં વહેલી સવારથી સરપંચોના સમર્થકો એન્જિનિયરિંગ કોલેજ બહાર આવી ગયા હતા, જ્યાં એક બાદ એક વિજેતા સરપંચો બહાર નીકળતા સમર્થકો દ્વારા તેમને વધાવી લેવામાં આવ્યા હતા, તેમજ પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી ચાલી રહી છે। ગ્રામ પંચાયતનો ઉમેદવાર સરપંચ તરીકે ઉમેદવાર કરી દે અમો બબીબેન માધુભાઈ સાસમિયા વિજેતા જાહેર કરેલ છે 310 મતથી, અને ગામજનોનો ખૂબ ખૂબ આભાર। સાથે રહીને અમને વિજેતા અપાઈ। ગામમાં વિકાસો કરીશું, ગામને સાથે રહીને દરેક વ્યક્તિને લાભ મળે એવા પ્રયત્ન કરીશું। ગણેશભાઈ માધુભાઈ સાસમિયા। જડિયાલ ગ્રામ પંચાયતના ઉમેદવાર બબીબેન માધુભાઈ હાસમિયા તેમનો 310 વોટે વિજય બને છે। ગામ લોકોએ તેમના સાથ સહકાર આપી અને ખૂબ મત આપી અને ખૂબ મોટી લીડથી તેમને જીતાડેલ છે, અને ગામ લોકો તેમની સાથે રહી સરપંચને સાથે રાખી ગામનો નાનામાં નાનું વ્યક્તિને દરેક સરકારનો લાભ મળે તેવો પ્રયત્નશીલ ગામ સાથે લઈને કરીશું। મારું નામ છે મકવાણા મનુજી ગેમરજી, ગામ જડિયાલના ગામના સરપંચના। મારી વાઇફ જાગૃતિબેન દિનેશભાઈ છત્રાલિયા, જેઓએ સરપંચના પદની ઉમેદવારી નોંધાવી હતી, જેનું શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું। અત્યારે અમે ગ્રામજનો સાથે અત્યારે જગાણા ખાતે અમે એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવ્યા છીએ, અને સર્વ ગ્રામજનોના સાથે અને અત્યારે જે પણ રિઝલ્ટ આવશે તેને અમે સાથે ગ્રામજનો અને બધા ભેગા મળીને તેને વધાવીશું અને શાંતિપૂર્ણ માહોલ રીતે અમે ગામમાં જઈશું। આજે મતદાન ગણતરી છે અને અનુસૂચિત જાતિની 3 મહિલાઓ સરપંચ તરીકે ઉમેદવારી કરેલ હતી, અને મતદાન સારી રીતે શાંતિપૂર્ણ સંપન્ન થયેલું હતું, અને આજે મત ગણતરીમાં ગામના સર્વે સમાજના ભાઈઓ અને સર્વે સાથે મળી અને બધા સુખ શાંતિથી સર્વે મતદાનનું ગણતરીનો ભાગ લીધેલ છે। 22 તારીખે અમારા મલાણા ગામમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ ગયેલ છે। અત્યારે તેનું રિઝલ્ટ છે તો બધા ઉમેદવાર ટેકેદારો સાથે અહીંયા હાજર છે, અને અમુક ગામોના રિઝલ્ટ પણ આવી ગયેલ છે। માહોલ સારો છે, અને શાંતિપૂર્ણ માહોલમાં જે રિઝલ્ટ આવશે તેને સૌ લોકો વધાવી લેશે।